ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ગુરુ પૂર્ણિમાનો અર્થ શું થાય કે ગુના અંધકાર સ્વાગત છે તમારું મારા ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણો ગુરુ પૂર્ણિમા છે, એટલે આપણા ગુરુએ જ્યાં છે કાચરો ત્યાં આપણે જવાનું છે. તો હજુ આપણે ચા પણ નથી પીધો, તો ચાલો પહેલાં ચા પી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ચા પી બેસી તમે જોઈ શકો છો આપણે મિત્રો ચા પી મિત્રો હવે આપણા ગુરુ પૂર્ણિમા હા તે ફાઇનલી આપણે ગાયને રોટલી ખવડાવવા આવ્યા છીએ. તો ચાલો આપણે ગાયને રોટલી ખવડાવી દઈએ. તો ફાઇનલી આપણે ગાયને રોટલી ખવડાવી દીધી છે, તો બીજી પણ છે તે ખવડાવી દઈએ. ફાઇનલી અમે ઘરે બધા તૈયાર નીકળી જશે. મારા મમ્મી મારા પપ્પા કહીએ અને અમે જઈએ. હવે જઈએ સીધા ડાયરેક્ટ કાચરો ગુરુજીએ હાલવાલા કીધું તો આપી દીધા. ગાડી પડી આજે ગુરુજીની ઘરે આપણે પહોંચી ગયા. ગુરુજી તો આપણે ફાઇનલી ગુરુજી અંદર પહોંચી જાય. જો બધા બેઠા આપણે આવી ગયા. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ગુરુ પૂર્ણિમાનો અર્થ શું થાય કે ગુનામ અંધકાર અને ગુનામ પ્રકાશ. અંધકારમાં પ્રકાશ તરફ લઈ જાય એને ગુરુ પૂર્ણિમા ગણાય. બીજું કે આજે શિષ્ય ગુરુના ત્યાં પધારે, તો આજે એને કેટલું ફળ મળે. તો એમાં આપણે શાસ્ત્ર બતાવે છે કે સંત મિલન કો જાઈએ જા માન મોહ અભિમાન, જીવ જીવ પાવ આગે ધરે કોટી કોટી યજ્ઞ સમાન. કે આજે તમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે આવ્યા તો તમને પહેલા તો તમારા 5 દુર્ગુણો દૂર થઈ જાય. તમે જે કંઈ પાપ કર્યું હોય એ પાપ પણ દૂર થઈ જાય અને આજે કોટી કોટી યજ્ઞનું ફળ મળે. આટલું મહિમા ગુરુ પૂર્ણિમાનો બતાવ્યો છે. ભાગ્ય હોય તો આજે આપણા કંઈક પૂર્વની પુણ્ય હોય ત્યારે ગુરુદ્વારામાં તમે આવી શકો. જેને પૂર્વની પુણ્ય હોય તો ગુરુદ્વારામાં આજે આવે. એટલે આટલા દરેક શિષ્યને ગુરુદ્વારામાં આવા ગુરુના આશીર્વાદ છે કે દરેકનું જીવન ભગવાન રામજી સુખમય નીવડે, દરેકને ભગવાન સુખ સંપત્તિ આપે એવા દરેકને ગુરુના આશીર્વાદ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. વર્ષના 360 દિવસ, એમાં 359 દિવસ શિષ્યને ત્યાં ગુરુને જવું પડે. તમે કોઈ પ્રસંગ પડે એને થોડું કરો પણ સાચું કરો. આખી રાત તમે ભજન કરો પણ ભજનનો અર્થ ના સમજો તો શું કરવાનું? પછી પેલા વાળું એક પટલાની હતી, કોઈ મહેમાન આવે ને એટલે પાડોશી પૂછી આવે એ શીરો કેવું બનાવવાનો. એટલે પટલાની પછી કે આ રીતે બનાવવાનું, આ રીતે બનાવવાનું. 3-4 વખત તો પટલાની પાડોશીઓને બનાવી દીધું બચેલી. પણ રોજ ઉઠીને આ તો કોઈક મહેમાન આવે એટલે રોજ ઉઠીને પૂછે
એટલે પેલીએ પછી નક્કી કર્યું કે હવે મને રોજથી મારે ના પડાય ને રોજ ઉઠીને મારી પથ્થર ખાધે. એક દાડો શીરાનું પૂછી જાય, એક દાડો લાપસીનું પૂછે, એક દાડો વળી લાડવાનું પૂછે. અને એનો ઘરવાળો નોકરી કરતો એ ઘરવાળાને કીધું મને તો બધું હપ્તે આવડે પાવરફુલ કે હારું કામ કે એવું કામ કે આજ તો કઈ ઢોકળા બનાય કે કઈ વાંધો નહીં આવડે એમ કે હવે બહુ જોરદાર ઢોકળા આવે. એ પાદરસમને પૂછવા જઈ 4 વખત પૂછવા જઈ 4 વખત તો હાથી સલાહ આવી દીધી. બધા 5મી વખત પૂછવા જઈ ને એટલે કે હારું તો એક કામ કર કે આજ તો કે અમારે પેલા ગરબત આવવાના હે એમ પપ્પાના એટલે બે ભાઈ 4-5 વખત તો હાથું કીધું પણ હાલતર કે અમે ખોટું ભટકાવે. એક કામ કર કે એક તપેલી લેવાની નાની અને એમાં કે ચણિયાનો ચોખાનો ને છાશ નાખવાની, મરચું મીઠું બધું માપસરનું નાખવાનું, પાણી નાખવાનું અને તે ઉપર થાળી ઢાંકી દેવાની. બરાબર? એટલે કે કલાક 2 કલાક થશે એટલે ઢોકળા તૈયાર થઈ જાય. આટલું કીધું જે પેલી 4 વખત કીધું ને એટલે કંટાળી એટલે છેલ્લે અમે ચૂલા ઉપર ચડાવવાનું કીધું નહીં. બરાબર? અને તપેલી મૂકવાની એટલે એનામાં તો થઈ જાય. તો ભેગો નોકરીથી આવ્યો, 2 મિત્ર લઈને આવ્યો કે જમવાનું ઢોકળા થઈ ગયા કે થઈ ગયા છે. સારું કામ કે જો કે ઘરમાં કે આપણે ઘરનું ને એવું વાસણીવાળું ઘર ઘરમાં જે મિત્ર રંજન એ મિત્ર પછી એના ઘરવાળાને બધા થાળીમાં તકલીફ ગયું કેમ કે ખબર પડતી નથી એટલે કોકના હાયા કરતી હતી. ઘરવાળો કે ઢોકળા થઈ ગયા કે હવે આ ટિફિન તૈયાર કરી દીધું બધું આવ્યું કે હવે ખાવા માંડો કે શું ખાવા માંડે આ તો ચૂલા ઉપર તો મેલ્યું જ નહીં. આ તો કે કાચું ઉતાર્યું હોય એટલે કીધું કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વડો 1000 સમજીને જીવો ઘડીએ તો સમજો બિલો એટલે સમજો વગર આઈકન જો મંત્રી લઈને આયા તમને દેખાડો ભજન ચાલુ હોય. જીએ ગુરુજીના ઘરે હવે જીએ મારા મમ્મીના મામા ઘરે જીએ. ફાઇનલી આપણે નીકળી ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ લો. હવે અમે ગુરુ પૂનમે જઈને આવ્યા, ગુરુદેવે જઈને જો મારા મમ્મી કિયા મારા પપ્પાને અમે જઈને આવ્યા ને હવે જીએ ઘર તરફ જીએ. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો. જુઓ હું મારા મામાને ઘરે આવ્યો તો જુઓ ખાલી એમના બાજુમાં એક તલાવડી કે કેટલું પાણી ભરેલું. આ બધું પાણી છે આટલે ભેંસના શીલા સુધી આવી જાય તમે જોઈ શકો છો. જે કાંઈ આરામ રહેતા હોય એ કોમેન્ટ કરજો. આપણે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને બાઇક મૂકી દીધું સાઈડમાં અને જો પાડી રેકી રહી છે તો ચાલો કન્ટિન્યુ રાખજો બ્લોગ જોવાનું. ગુરુ પૂર્ણિમા એટલે એના માટે આપણે શંકર ભગવાને અને હનુમાન દાદાએ દર્શન કરવા જવાનું હોય તો ચાલો જઈએ. ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તો ચાલો તમે પણ હનુમાનજીના દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. ચાલો આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ. આપણે હનુમાનજીએ દર્શન કરીને હવે જવાનું છે શંકર ભગવાને તો આપણે શંકર ભગવાને પાકો આવ્યા છે તમે જોઈ શકો છો. ચાલો તમે શંકર ભગવાનના મંદિરે જઈને મતલબ અને આપણે શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા અને તમને દર્શન કરાવી દો શંકર ભગવાનના. તો ચાલો
આપણે શંકર ભગવાનના દર્શન કરી દો. હનુમાન આવો ગણપતિ દાદા આટલે ફોટા પાડવાનું ચાલુ કરો. કોઈ કોઈ ફોટા પડી ગયા બધા રાજી રાજી થઈ ગયા. ભગવાને હનુમાન દાદા દર્શન કરીને હવે ઘરે પાછા વળી ગયા. તો જો બધા અમુક દર્શન કરવા ત્યાં જાય છે ને અમુક પાછા વળે છે. હવે હું પણ પાછો વળી ગયો છું. વિડીયો આપણો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.